વાવ થરાદના પરિણામો બાદ મંત્રીએ મોટું નિવેદન આપ્યું। રાજ્યકક્ષાના મંત્રી સ્વરૂપજી ઠાકોરે વિરોધીઓને જવાબ આપતા કહ્યું કે વાવ વિધાનસભાની અનેક બેઠક પર ભાજપને લીડ મળી છે। વાવ હવે કોંગ્રેસનો ગઢ નથી રહ્યો। લોકોએ પીએમ અને સીએમના વિકાસ પર મહોર મારી। ભાભરમાં કોંગ્રેસના રકાસ પર મંત્રીએ આકરા પ્રહાર કરતા કહ્યું કે કામ કર્યા છે એટલે જનતાએ વોટ આપ્યા। જે ગઢ કહેવાતી સમય જતો રહ્યો, અત્યારે કોઈ ગઢ કહેવાતો નથી। અત્યારે લોકો વિકાસને જોવે છે, લોકો જે અહીંના કામો થયા છે કામો જોવે છે અને ભારતીય જનતા પાર્ટીની વિચારધારા જે છે એને લોકો જોઈને વોટ આપે છે। એટલે સમય અત્યારે ભારતીય જનતા પાર્ટીનો છે અને ભારતીય જનતા પાર્ટીને લોકોએ અપનાવી છે। નગરપાલિકા જો આ બીજી વાર હેટ્રિક મારી છે, જે 2424 સીટ ભાભર નગરપાલિકાએ જીતાડી અને આ ત્રીજી વાર હેટ્રિક મારી છે। લોકોનું જે કામ છે ને લોકો જે ભારતીય જનતા પાર્ટીને માને છે અને ભારતીય જનતા પાર્ટી જે લોકો માટે કામ કરી રહી છે એ સૌ જુએ છે। એટલે લોકો સ્વયંભૂ ભારતીય જનતા પાર્ટીને અપનાવી અને સ્વયંભૂ લોકો ભારતીય જનતા પાર્ટીના કમળને વોટ આપીને જીતાડે છે।